વડોદરાના અનેક અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરાના અલગ અલગ વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે। વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે। સાર્વત્રિક મેઘમહેર છવાયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વરસાદના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં સારા પાકની આશા સેવાઈ રહી છે। બફારાના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। સાર્વત્રિક મેઘમહેર થયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્યાર સુધી નવસારી સુધી જ વરસાદ હતો, પરંતુ હવે ચોમાસું આગળ વધ્યું છે અને હવે સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થયું છે। અનેક શહેરોમાં વરસાદની ધોધમાર એન્ટ્રી થઈ છે। બફારાના કારણે લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, તેથી તેમને હવે ગરમીથી આંશિક રાહત મળી છે। તો ક્યાંક અનેક જગ્યાએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે અનેક શહેરોમાં થોડા જ વરસાદમાં રસ્તા પર પાણી ભરાઈ જતા તંત્રની પોલ ખુલી છે। તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં વરસાદનું આગમન થયું છે। અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા તો ક્યાંક ધોધમાર વરસાદનું આગમન થયું છે। વડોદરાના અલગ અલગ વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે।